અમને સારું લાગે એટલે યુટ્યુબ ફેમિલી પણ બતાવીએ છે. અને આ બાજુ વરસાદ ચડે છે, ફૂલ વરસાદ આવે છે. તો સંજુ પણ આવું બાંધી લીધું છે. અમારી સાઈડ છે ને ફ્રેન્ડ્સ કઈ આવું કઈ બાંધવાનું કઈ નહીં, જઈને દાંતેડાવ્યા ને તો ફ્રેન્ડ સંજુ બંધ કરે છે દરવાજો. હવે ટિફિન પણ લઈ લીધું. આમ બંધ કરી દેવું પડે કેમ કે કૂતરા અંદર ભરાઈ જાય ને એટલા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને અમે પણ મજામાં છે. અને આ બાજુ સંજુ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા ફ્રેન્ડ્સ. તો હવે ચલો હવે જઈએ કામ પર જઈએ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીં તો પાણી ભરાઈને જ જવું પડે. ખેત આવો જ રસ્તો નહીં સંજુ? ગંદો બધું કિચડ ને એવું બધું પૈસા જોઈ કેવી રીતે ચાલી ના હશે. તો ફ્રેન્ડ્સ અમે તો ગામમાં થઈ ગયા છીએ અને હવે અમારે ગામથી બહારની સાઈડ છે ને વાડીઓ તો અહીંયા જવાનું છે. પણ આ બાજુ છે ને આ મહાદેવનું મંદિર છે. તો ફ્રેન્ડ્સ બધા અંદર દર્શન કરે છે પણ હવે હું અહીંયા બહારથી દર્શન કરી લઉં. આરતી પણ થાય છે. જય જય હર હર મહાદેવ. બધા મારા યુટ્યુબ ફેમિલીને પણ આશીર્વાદ આપજો અને અમને પણ આપજો. હવે જઈએ છે તો આ બાજુ અમારે જવાનું છે ફ્રેન્ડ્સ અને આ બાજુ ગામ છે. અને અત્યારે કોઈ વધારે માણસો નહીં દેખાય, બાકી સાંજ પડે ને તો બહુ જ બધા દેખાય. તો હેંડો આપણે આ બાજુ જઈએ. પણ સંજુ દુકાને જ છે હજી. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને દ્વારકા જતા હોય ને પગપાળા તો લખેલું પણ છે દ્વારકા પગપાળા ચાલતા આ બાજુ રહીને જવાય એવું તીર મારેલું છે. તો જે લોકો આમ ચાલતા જાય ને એ બધા અહીંયા રહીને જ જાય, પગપાળા જતા હોય ને એ. અને આ બાજુ બહુ મસ્ત એવું ઘર પણ છે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અહીંયા તો અહીંયા રહીને જવાય નહીં સંજુ? ચાલતું આ સીધો રસ્તો પડતો હશે નહીં દ્વારકા જવાનો? ચાલતા જાય સીધા ગામડામાં રહીને એટલે સીધું જતું રહે પહેલા. હા. તો હવે નંદી પાર કરી લઈએ અમે. અને ફ્રેન્ડ્સ અહીંયા છે ને બહુ જ વરસાદ પડે ને તો પેલો થાંભલો દેખાય છે ને વચ્ચે નાનો અમથો, એટલું પાણી જાય એટલે અહીંયા કોઈ ને નીકળાય પણ નહીં. ગાડા લઈને જતા હોય ને એ પણ ત્યાં નહીં ને આ બાજુ જતો રહે. હવડે વરસાદ પડ્યો હતો ને ત્યારે એવું થયું હતું, એવું કહેતા હતા. તો હેંડો હવે જઈએ ચાલતા. તો ફ્રેન્ડ્સ નંદી તો પાછળ જતી રહી છે અને સંજુને હું પૂછી જોઉં છું કે સંજુ તને તરતા આવડે? તરતા તો આવડે ને, વધારે એટલું બધું પાવરફુલ નહીં પણ આવું થોડું ઘણું આપણે મારા જેવી કંઈક તનાઈને જતી રહો તો બચાવી લે ને. બચાવી પડે ને. તો ફ્રેન્ડ્સ સંજુને તો આવડે છે અને મને હોય આમ તો થોડું આવડે. આમ તો ડૂબી તો નહીં જવાય નહીં સંજુ? મને પણ આવડે કેમ કે અમે નાના હતા ને તો બહુ જ આમ નાહતા હતા, પાણી ભરાય હોય ને કંઈ એટલે આમ તરતા આવડે. પણ છે ને હવે આમ થાકી જવાય તરતા. થોડુંક વધારે આમ તરવાનું હોય ને એટલે પછી શ્વાસ ચડી જાય એટલે ડૂબી જવાય નહીં સંજુ? એટલે એટલું બધું આમ એકદમ તરતા સારું આવડતું હોય ને. સુતા જાય ને એમ તરતા જવાનું તે નહીં થતા. હા એવું આમ, હા એવું મને પણ આવડે. હા તો સંજયને પણ તરતા આવડે, મને પણ. એટલે હવે ટેન્શન લઈ એમ તો મને થોડુંક ઓછું આમ થાકી જવાય. એમ આવડે તો હોય પણ થાકી તો જવાતું જ હોય. તો ફ્રેન્ડ્સ અહીંની મગફળી કેટલી મસ્ત દેખાય છે, એકદમ લીલી ને. કેમ કે ફ્રેન્ડ્સ આ બાજુ આમ પાણી વધારે ભરાઈ જાય ને એટલે આવું થઈ જાય. હા
અને ફ્રેન્ડ્સ પાછી છે ને આ ગામના બ્લોગ જોતા હશે ને તો એવું પણ કહેતા હશે કે આ દેખો વહેલા વાડીએ જતા નહીં અને બ્લોગ બનાવતા જાય છે. તો અમે છે ને બ્લોગ બનાવવા માટે છે ને 20 મિનિટ આજે વહેલા નીકળ્યા છે, નહીં સંજુ? હા, એટલે હવે છે ને 20 મિનિટ વહેલા નીકળ્યા છે એટલે પછી હા એમ તો અમે ટાઈમે પહોંચી જઈએ અને રસ્તો પણ કેવો એટલે પછી વાર જ લાગે ને. અને 1 કલાકનો રસ્તો તોય અમે 8:30 તો ત્યાં પહોંચી જઈએ, નહીં સંજુ? બાકી તો અમે સાંજે 6 વાગે છૂટ્યા ને તો અહીંથી 7 વાગે પહોંચી રહેવાય એટલે 1 કલાકનો રસ્તો તો થાય જ ને. એટલે અમે સમજીને જ અમે 20 મિનિટ વહેલા નીકળ્યા છે. હજુ તો 8:15 થઈ છે, પહોંચતા થઈ જશે 8:30. તો હેડો ફ્રેન્ડ્સ હવે જઈએ. પાછું કોઈકને એવું લાગે ને એટલા માટે કેવું પડે એટલે કોઈને ખોટું નહીં લાગે એટલે કહી દેવું પડે ને, નહીં? પાછું લોકો વાતો કરે, લોકોને વાતો કરવાનું કામ છે, આપણે બ્લોગ બનાવવાનું કામ છે. તો હેડો ફ્રેન્ડ્સ હવે જઈએ. તો ફ્રેન્ડ્સ ઠેઠ સુધી આવો જ રસ્તો પછી શું કરવાનું? મને કંઈક તારે સારી રીતે એમ પગ મૂકીને ચાલતું આવવાનું, બાકી તો આમાં લપશે ને તો કંઈ ગેરંટી નહીં હાથ પગની. આ બાજુ બધું પાણી ભરેલું, આ બાજુ ખૂબ વરસાદ પડેલો એવું કહે, નહીં સંજુ? આ બાજુ તો એટલો વરસાદ પડ્યો ને ખૂબ જ, બાકી ગયા વર્ષે છે ને કંઈ જ નહીં. હવે આવું બધું પહેરી દેવાનું, નહીં સંજુ? આવું બધું પહેરવું પડે, નહીં તો કેવું કીચડ હોય ને એવું બધું, એટલે આવું બધું પહેરવું જ પડે અહીંયા. બાકી તો અમે છે ને એવા જ તો આવું કંઈ પહેરતા નહોતા, અહીંયા આવે એટલે આવું બધું પહેરી દેવું પડે. ગરમી હોય ખૂબ થાય પણ શું કરવાનું, પછી બાંધી દેવા પહેરવું તો પડે ને, એ બધા કદાળા થઈ જાય કપડાં કીચડવાળા. શિયાળામાં તો પછી કેવું બધું મોજા ને એવું લેવું પડે, મોજા અને પગના મોજા, હાથના મોજા બધા લેવા પડે પહેરવા માટે, નહીં તો હાથ ફાટી જાય. પહેરી દીધું, હવે બાંધી દઉં. બાંધી દેતા હવે. તો ફ્રેન્ડ્સ આવા લુકમાં આપણે કંઈક આવી ગયા છે અને વધારે બાંધતા તો નથી આવડતું, પણ જેવું તેવું આવું બાંધી લીધું છે, કેમ કે આપણને એટલી બધી આદત નહીં આવું બધું બાંધવાની. એટલે આવું બધું બાંધે ને તો ગમતું નહીં, પણ છે ને દુપટ્ટો માથે રાખે ને તો ઘડીકમાં પડી જાય ને એવું કામ કરતા હોય ને એવું બધું થાય ને એટલે પછી બાંધી લેવું પડે. અને સંજુ તો જઈને બધું દાંતેડા ને એવું લઈને હવે નીંદવાનું શરૂઆત કરી દીધી છે. હવે હું પણ જાઉં. તો સંજુ પણ આવું બાંધી લીધું છે. અમારી સાઈડ છે ને ફ્રેન્ડ્સ કંઈ આવું કંઈ બાંધવાનું કંઈ નહીં, જઈને દાંતેડા વેણવાના અને ચાહે પડી જવાનું, પછી ખડ નીંદીને ત્યાં નાખી દેવાનું હોય. અને હા, કંઈ બહાર કાઢવાનું નહીં, કશું નહીં, આવું કંઈ બાંધવાનું નહીં, કંઈ જ નહીં. અને વાંકા નહીં નીંદવાનું, એકદમ બેઠા જ નીંદવાનું હોય મકાઈ ને તુવેરમાં એવું હતું. પણ અહીંયા અલગ સિસ્ટમ છે એટલે અમે પણ અલગ રીતના નીંદીએ છીએ. તો હું પણ હવે લઈ લઉં. આ મારું છે ને, તો આ મારું છે. હવે પાણી તો પી લેવા દે. તો ફ્રેન્ડ્સ પાણી પી લીધું છે અને હવે હું જાઉં. તો ફ્રેન્ડ્સ અમે નીંદીને અને હવે જઈએ છીએ પાણી પીવા. તો પાણી પી લઈએ, પછી પાણી પીને પાછા લઈ લેશું. આ બાજુ ખડ પણ આવું છે એટલે ફટોફટ. વરસાદ પડપડ કરતો હતો ને એટલે આવું ખડ વરસાદ પડતો હતો ને એટલા માટે, બાકી તો આટલું નહીં થાય, નહીં ખેડાઈ જાય ને મહેન્દ્ર મફરીમાં એટલે. તો ફ્રેન્ડ્સ બપોરનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે ખાવા માટે જઈએ છીએ અને સંજુ આગળ ચાલે છે અને હું
પાછળ જાઉં છું, ચલાતો નહીં કેમ કે બધું લીલું છે ને એટલા માટે. હાડો જઈને હાથ પગ ધોઈએ અને પછી ખાઈ લઈએ. ભૂખ લાગી છે, 1 વાગી ગયો અને સંજો તો એટલો દૂર જાય છે. તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેસી ગયા છે અને બાજુ સંજુ પણ બેસી ગયો છે. બપોર થાય એટલે જમવાનું થાય એટલે બેસી જવું પડે ને 1 વાગે એટલે તમે પણ જમવા હોય તો આવજો ખેતરમાં વાડીમાં મસ્ત. અને જમવામાં છે કંટોલાનું શાક, કંકોડાનું શાક અને રોટલી. અને સંજુ આ બાજુ ચણાની દાળ પણ ખાઈ છે. તો હાડો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ જમી લીધું ને કેવો તડકો, ખૂબ તડકો કાઢી દીધો. અને આજે તડકો કાઢ્યો કે બાકી તો કેટલા 10 દિવસથી તો વરસાદ ને એવું જ, કોઈ દિવસ તડકો નહીં જોયો હોય ને આજે તો એવો તડકો લાગે ને. સંજુ તો તડકામાં ઉભે છે આ બાજુ. સંજુને તડકો પણ નહીં લાગતો કેમ કે થાકી જાય એટલે થોડું આરામ કરવો પડે. અને બીજા બધા પેલા સીડે છે તે બધા આરામ કરે છે, તો અમે હોય થોડોક આરામ કરી લઈએ. તો ફ્રેન્ડ વરસાદ મોબાઈલ મૂક ખીચામાં પડી જાય. મારે નથી મૂકવો, મારા તો બ્લોગ બનાવવાનું જ કામ છે એટલે મારે તો કરવું જ પડે. અને ફ્રેન્ડ સવારે તો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા, 6:05 પણ થઈ ગઈ. હવે અમે જઈએ છીએ. નહીં સંજુ, હાથ કેવા થઈ ગયા સંજુ? આવા હાથ છે ગંદા ગંદા. હવે ડબલી આગળ છે તો હાથને મોઢું ધોઈ લઈએ પછી નીકળીએ પેલા કિચડમાં રહીને. તો હેડો ફ્રેન્ડ્સ પછી તમને આગળ જઈને મળીશું. તો ફ્રેન્ડ્સ અમારે છે ને સવારમાં અહીંયાથી પસાર થવાનું ને સાંજે અહીંયાથી પસાર થવાનું એટલે નદીનો વ્યૂ સારો આવે છે. અમને સારું લાગે એટલે યુટ્યુબ ફેમિલી પણ બતાવીએ છે. અને આ બાજુ વરસાદ ચડે છે, ફૂલ વરસાદ આવે છે, મજા આવે. આ દીકરો કાકાને નહીં એવું લાગે. ચાલો હવે વાડીએ જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ રૂમ પર અને હવે રેખા દરવાજો ખોલે છે. તો દરવાજો ખોલો પડે ને, દરવાજો ખોલી દીધો. હવે આટલો જ ખોલું સાજો, પછી એટલું વજન વાળું લાગે ને તો હાજે બંધ હોય નહીં થતું. તો ફ્રેન્ડ્સ અમે આવીને ઢાબા ઉપર આવતા રહ્યા છે. થોડીક વાર બેઠા હતા અને થોડીક વાર આરામ કર્યો અને તો ફ્રેન્ડ્સ સંજુ કંઈક કહે છે બધા સબસ્ક્રાઈબ વિશે કંઈ ખોટું નથી કહેતો, એમ સારું જ કહે છે પણ થોડીક હેલ્પ માંગે છે. હા સંજુ, માંગવી પડે ને, હેલ્પ તો માંગવી પડે. તો હું એવું કહેતો હતો કે આપણે મારામાં ફોન તો બધાના ઘણા બધા આવે છે કે તમે આ જગ્યા પર આવો, સારું કામ મળશે, અહીંયા આગળ આવો તો સારું થશે. એમ બધા ફોન કરનારાને થેન્ક યુ, અને મને મદદ કરવા માટે કહે છે તોય થેન્ક યુ. તો હું એટલું કહેતો હતો કે યુટ્યુબરોને બધાને કે મારે પણ ખેતી છે અને અમારે એ બાજુ તુવેર, મકાઈ, વરિયાળી, મગ એવું બધું થાય છે, પણ મારાથી ઘરે નથી જવાતું ને એટલે અમારા આવો પ્રોબ્લેમ છે. બાકી તો તઈ રહીને જ અમે સારી રીતે કામ કરીને રહીએ. એટલું કહેતો હતો કે આટલો સપોર્ટ કર્યો છે તો મારા ઘરે સુધી કદાચ પહોંચાય, કોઈ એટલી હેલ્પ કરે તો સારું. કદાચ એવી હેલ્પ કંઈક થતી હોય ને તો સારું. એમ એ કહેતો હતો હું તો, કેમ કે કોઈને ઘરના છોડવાનું તો કોઈને સારું નહીં લાગે. અને કેવું કે ઘરે હોય એટલે ત્યાં બધું થાય. એમ બહાર મારે આ રીતે નીકળવું ના પડે,
ઘરનું ઘર નજીકમાં બધું ધંધો બધું સેટ ઘરના કમ્પ્લીટ થઈ પણ જાય છે. અમે હેલ્પ કરીએ અને એમની જોડે રહીએ એવું વિચારીએ, પણ ખબર નહીં. ભલે આવું ખોટું તો કર્યું છે પણ ઘરે તો એક મારાથી ના રહેવાય એવું કહે છે, પણ નજીકમાં તો રહેવાય ને એમ. નજીકમાં રહેવાય તો સારું ને. કઈ આમ મતલબમાં કશું હજુ સમાધાન નહીં થયું ને એ જ પ્રોબ્લેમ છે. બાકી અમને સારી રીતે એમ મળવા આવે ને એવું હોય ને તોય સારું નહીં. એટલું હોય અમે તો મળીએ અમને એ અમને મળે. મારે તો નહીં પણ સંજુના ઘરનું અમે કહીએ છીએ. મારા ઘરનું તો કંઈ નહીં, કેમ કે હું છે ને તમને કોઈક દિવસ કહીશ. મારે તો એટલું બધું આમ ખાલી એ છે ને. તો ફ્રેન્ડ્સ આવું કંઈક કહેવાનું હતું અને અમે ધાબા પર મસ્ત એવા આવ્યા છે અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખી દઈએ ને હવે એન્ડ કરીએ ને સંજુ. હવે એન્ડ કરીએ ને કેમ કે રસોઈ નીચે બનાવશું પણ આમ અંધારામાં ચાકુ દેખાશે એટલા માટે ચાકુ દેખાશે ને હવે તો કપડાં ધોવા જવાનું છે. મારે ઢગલો પડ્યા છે તો કપડાં ધોવા જાઉં અને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ફ્રેન્ડ્સ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, હર હર મહાદેવ. હવે સાવન ચાલે છે તો બધા યુટ્યુબર પાછા ખોટું ના લગાડતા, કેમ કે છે કીધું એમ તો ફોન બધા કરે છે પણ બધા ઘણા એટલી બધા થોડીક ફોન હેલ્પ આવે છે. કરી દે ને તો સારું. એમ કામ માટે જ બધા બોલાવે પણ એવી કંઈક હેલ્પ કરે ને તો સારું. કોઈકથી એમ કંઈક થતું હોય, કોઈક એમ મોટા કંઈક ફરેલા એવા માણસ તો હોય જ ને, નહીં સંજુ? બધા અમારા જેવા જ નહીં હોય ને. અમારી સપોર્ટમાં ભરીને વાત તો કરી શકે ને. અમારા સપોર્ટમાં ઊભા રહે ને એટલું અમારે જોવે છે, કેમ કે કોઈનો સારા એવા મોટા માણસનો અમારે સપોર્ટ નહીં. અને તમારે કોઈક હોય તોય પણ અમને કમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ્સ. અને બધાને જય માતાજી. આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. બાય બાય. જય માતાજી.